થરાદમાં એલસીબી વાવ થરાદની ટીમે મોટી કાર્યવાહી કરી છે। પેટ્રોલિંગ દરમિયાન ખોટી નંબર પ્લેટ લગાવેલી એક ટોઈંગ ક્રેનમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। પોલીસે કુલ 16.86 લાખનો મુદ્દામાલ કબજે કરીને 2 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે। પ્રાપ્ત માહિતી અનુસાર એલસીબીની ટીમે મેઘપુરા ગામની સીમમાંથી પેટ્રોલિંગ કરી રહી હતી। તે દરમિયાન રાજ્યમાંથી ગુજરાત તરફ આવી રહેલી એક ટોઈંગ ક્રેન શંકાસ્પદ જણાતા તેને રોકવામાં આવી હતી અને તેની તપાસ શરૂ કરવામાં આવી હતી। હવામાન વિભાગ દ્વારા ભર ઉનાળે ફરીથી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। 22 મેના રોજ ગીર સોમનાથ, અમરેલી, નવસારી, ડાંગ તેમજ દમણ અને દાદરાનગર હવેલી વિસ્તારમાં હળવાથી મધ્ય વરસાદ પડી શકે છે, જ્યારે 30 મેના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નવસારી, તાપી, ડાંગ, વલસાડ તેમજ દમણ અને દાદરાનગર હવેલી વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। થરાદ સાંચોર હાઈવે પર આવેલી મોટી પાણીની ટાંકી સામે જ થયું પાણીનું મોટું લીકેજ। ટાંકી સામે આવેલ લોખંડની દુકાનમાંથી પસાર થતી પાઇપલાઇન થઈ લીકેજ। મોડી રાત્રે લીકેજ થતાં હજારો લીટર પીવાનું પાણી વેડફાયું। પાઇપલાઇન લીકેજના કારણે આજુબાજુમાં પાણી ભરાતા ચોમાસા જેવો માહોલ સર્જાયો। વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર મૌન, દુકાનદારે કર્યા આક્ષેપો। પાણી ભરાઈ જવાના કારણે દુકાનમાં મોટું નુકસાન અને વીજ કરંટ લાગવાનો ખતરો। એક તરફ સરહદી વિસ્તારોમાં પીવાના પાણી માટે લોકો વલખા મારે છે, તો બીજી તરફ પીવાનું હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। પાણી પુરવઠા વિભાગની ઘોર બેદરકારી આવી સામે। વાવ થરાદ જિલ્લામાં પેટ્રોલ ડીઝલની ભારે અછત। સરહદી પથકમાં ડીઝલની અછત વચ્ચે ખેડૂતો ત્રાહીમામ। ક્યાંક ટ્રેક્ટર તો ક્યાંક કેરવા સાથે ખેડૂતો લાગ્યા લાઈનોમાં। પેટ્રોલની કમી વચ્ચે બાઇકો લાગ્યા પાર્કિંગમાં। ક્યાંક લાઈન તો ક્યાંક નો સ્ટોકના બેનરો લાગ્યા છે। વાવ થરાદ, ભાબર, ધાનેરામાં પેટ્રોલ ડીઝલ વગર ખેડૂતો, પશુપાલકો ત્રાહીમામ। બનાસકાંઠા એલસીબીએ ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી અને સપ્લાયના ગુનામાં સંડોવાયેલા કુખ્યાત બુટલેગર સોમસિંહ તેજસિંહ ચૌહાણની પાસા હેઠળ અટકાયત કરી છે। ચેખલા ગામના આરોપીને પાલનપુરથી ઝડપી પાડી સુરતની લાજપુર મધ્યસ્થ જેલમાં મોકલી દેવામાં આવ્યો છે। પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ અને પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેએ રાજ્ય સરકારની દારૂબંધી અંગેની ઝીરો ટોલરન્સ નીતિના અમલ માટે સૂચનાઓ આપવામાં આવી હતી। આ સૂચનાઓમાં બનાસકાંઠા જિલ્લામાં રાજસ્થાનમાંથી થતી ગેરકાયદેસર દારૂની હેરાફેરી અટકાવવા અને આવા ગુનાઓમાં સંડોવાયેલા લોકો સામે અસરકારક પગલાં લેવાનો સમાવેશ થાય છે।